નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. દિવાળીના આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે લોકો લક્ષ્મી પૂજન, ચોપડા પૂજન અને નૈવેદ્યની તૈયારી શરૂ કરી દીધી છે. આ સાથે સાથે લોકોને કેટલાક અવઢવ પણ છે કે મુહૂર્તો ક્યારે છે, લક્ષ્મી પૂજન ક્યારે કરવાનું છે, ચોપડા પૂજન ક્યારે કરવાનું છે. તો સાથે સાથે નિવેદને લઈને પણ ઘણી વખત આમ તેમ થતું હોય છે. ત્યારે લોકો એકબીજા સાથે વાતચીત કરે છે અને એકબીજાને પૂછે છે કે મુહૂર્તો ક્યારે છે. તો આ સાથે જ ખબર ગુજરાત સાથે જોડાયા છે જામનગરના જાણીતા એવા જ્યોતિષાચાર્ય જીગરભાઈ પંડ્યા. તો ચાલો તેમની પાસેથી દિવાળી ના અગાઉના એટલે કે ધનતેરસથી લઈને લાભ પાંચમ સુધીના મુહૂર્તો વિશે જાણીએ. ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે. આપણે જે રીતે જોઈએ છીએ કે આ વખતે પણ દિવાળીમાં અમુક મુહૂર્તોને લઈને કન્ફ્યુઝન્સ છે લોકોમાં. તો ધનતેરસથી લઈને લાભ પાંચમ સુધીના મુહૂર્તો વિશે તમારું શું કહેવાનું થાય છે? જી. સૌથી પ્રથમ ખબર ગુજરાતના દરેક દર્શક મિત્રોને મારા તરફથી દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું નવું વર્ષ કલ્યાણકારી રહે, આપને શ્રેષ્ઠ આરોગ્ય પ્રાપ્તિ અને લક્ષ્મી પ્રાપ્તિ થાય એવી શુભેચ્છાઓ. દર્શક મિત્રો, આપણા શાસ્ત્રની અંદર મુહૂર્તનું ખૂબ જ શ્રેષ્ઠ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. કહ્યું છે કે જો કોઈ પણ કાર્ય શુભ મુહૂર્તમાં કરવામાં આવે તો એનું સારું પરિણામ દરેકને અવશ્ય પ્રાપ્ત થાય છે. આ વર્ષે પણ દીપાવલીના દરેક પર્વને લઈને માણસમાં ઘણી બધી અસમંજસ છે ક્યારે કરવું. તો અમે આ અસમંજસ ઉપર પ્રકાશ પાડીએ છીએ આપના માટે અને શ્રેષ્ઠ મુહૂર્ત આપના માટે લઈને આવ્યા છીએ, જેથી આ શુભ મુહૂર્તની અંદર તમે લક્ષ્મીજીની પૂજા કરી શકો અને એમની કૃપા તમારા ઘર પરિવાર ઉપર ધંધામાં પ્રાપ્ત કરી શકે એના માટે. તો સૌથી પ્રથમ આપણે ધનતેરસના શુભ મુહૂર્ત વિશે વિચાર કરીએ. દર્શક મિત્રો, તારીખ 18-10-2025 અને શનિવાર બપોર મધ્યાહનના સમયે 12:19 ધનતેરસનો પ્રારંભ થાય છે. આ દિવસે ભગવાન ધન્વંતરી મહારાજની જયંતિ પણ છે અને આ દિવસે યમ દીપદાન કરવાનું પણ અનેરું મહત્વ છે. પ્રદોષકાળ યુક્ત ત્રયોદશી આપણે લીધી છે. સાયંકાલે સૂર્યાસ્તના સમયે જે પ્રદોષકાળ હોય એને અતિ શુભ માનવામાં આવે છે અને આ સમયની ધન ત્રયોદશીને પણ ખૂબ શુભ માનવામાં આવે છે. દર્શક મિત્રો, આ ધન ત્રયોદશીના શુભ મુહૂર્તમાં બપોરે 12:19 થી 12:58 સુધી શુભ વિજય મુહૂર્ત, અભિજીત મુહૂર્ત છે. એ દરમિયાન તમે માં લક્ષ્મીજીની પૂજા કરી શકો. ત્યાર પછી આપણે ચોઘડિયા પ્રમાણે જોવા જઈએ તો બપોરે 12:35 થી બપોરે 2 વાગ્યા સુધી ચલ ચોઘડિયું છે. ઘણા બધા ચલ ચોઘડિયાને અવોઇડ કરતા હોય તો તરત જ બપોરે 2:01 થી 3:28 સુધી લાભ ચોઘડિયું છે. એમાં પણ આપણે લાભ ચોઘડિયામાં લક્ષ્મીજીની પૂજા કરી શકીએ. પછી બપોરે 3:28 થી 4:54 સુધી અમૃત ચોઘડિયું છે. એમાં પણ આપણે માં લક્ષ્મીજીની પૂજા કરી શકીએ. ત્યાર પછી સાંજે 6:21 થી 7:54 સુધી લાભ ચોઘડિયું છે. એ પણ ખૂબ સારું છે અને આ સમય દરમિયાન પ્રદોષ સમય પણ છે તો એ વધુ શુભ બની જાય છે. એટલે આ દરમિયાન આપણે માં લક્ષ્મીજીની પૂજા કરી શકીએ. ત્યાર પછી રાત્રિકાળ દરમિયાન રાત્રે 9:28 થી રાત્રે 11 વાગ્યા સુધી શુભ ચોઘડિયું છે. એમાં પણ માં લક્ષ્મીજીની આપણે પૂજા કરી શકીએ. અને ત્યાર પછી રાત્રે 11 વાગ્યાથી લઈ અને 12:35 સુધી અમૃત ચોઘડિયું છે. આમાં પણ આપણે માં લક્ષ્મીજીની પૂજા કરી શકીએ અને એમના આશીર્વાદ મેળવી શકીએ. દર્શક મિત્રો, આ સમય દરમિયાન શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે આપ મહાલક્ષ્મીજીની પૂજા કરો, કુબેર ભગવાનની પૂજા કરો અને મનમાં પ્રાર્થના કરો કે તમારા ધંધામાં, વ્યાપારમાં, ઘરની અંદર અષ્ટલક્ષ્મીનો નિવાસ થાય અને શ્રેષ્ઠ આરોગ્ય અને આયુષ્ય પ્રાપ્ત થાય. હવે દર્શક મિત્રો, ઘણા બધાને એવી ઈચ્છા હોય છે કે અમારે સારી હોરામાં લક્ષ્મીજીની પૂજા કરવી છે. જેમ ઘણા બધા ચોઘડિયાને માન આપે છે એમ ઘણા બધા હોરાને પણ માન આપે છે. તો ગ્રહની હોરામાં બપોરે 12:35 થી 1:32 સુધી ચંદ્રની હોરા છે. આ દરમિયાન પૂજા કરી શકાય. પછી બપોરે 2:30 થી 3:28 સુધી ગુરુ ગ્રહની હોરા છે. આમાં પણ લક્ષ્મી પૂજા કરી શકાય. સાંજે 5:23 થી 6:21 સુધી શુક્ર ગ્રહની હોરા છે, જે વૈભવનો કારક છે,
ધનનું કારક છે, એમાં પણ આપણે પૂજા કરી શકાય. સાંજે 7:27 થી 8:25 સુધી પાછી ચંદ્રગ્રહની હોરા છે અને આ સમય દરમિયાન પ્રદોષ કાળ પણ છે, એટલે એ શ્રેષ્ઠ છે. આ સમય દરમિયાન પણ માં લક્ષ્મીજીની પૂજા કરી શકાય. અને રાત્રિના સમયે 9:28 થી 11:30 સુધી ગુરુગ્રહની હોરા છે. આ સમય દરમિયાન પણ ભગવતી લક્ષ્મીની પૂજા કરી શકાય અને સારા આશીર્વાદ લઈ શકાય. ધનતેરસ બાદ હવે જ્યારે આપણે વાત કરીએ કાળી ચૌદસની, તો કાળી ચૌદસના દિવસે કયા દેવતાની પૂજા કરવી જોઈએ, શું કરવું જોઈએ, અને નૈવેદ્યનો મુહૂર્ત છે એ કઈ પ્રકારે છે? જી દર્શક મિત્રો, તારીખ 19/10/2025 અને રવિવારે બપોરે 1:52 થી કાળી ચૌદશનો પ્રારંભ થાય છે. દર્શક મિત્રો, કાળી ચૌદશને દિવસે હનુમાનજીની પૂજા કરવાનું ખૂબ જ મહત્વ આપણા શાસ્ત્રમાં દેખાડેલું છે. તેમજ કાલ ભૈરવ ભગવાન, બટુક ભૈરવ ભગવાનની પણ પૂજા કાળી ચૌદશને દિવસે તમે કરી શકો. માં ભગવતી મહાકાળી માની પૂજા પણ કાળી ચૌદશને દિવસે કરી શકો. તેમજ આ દિવસે શિવરાત્રિ પણ છે, એટલે જે ભગવાન શિવના ભક્તો હોય એ ભગવાન મહાદેવજીની પૂજા પણ કાળી ચૌદશને દિવસે કરી શકે. સાથે તમારી પાસે બહુ મોટા મોટા મશીનરીઓ છે, યંત્રો છે, એટલે મીન્સ કે તમે બહુ મોટી ફેક્ટરી ચલાવો છો ને એમાં ઘણા બધા યંત્ર છે, તો કાળી ચૌદશને દિવસે યંત્રની પૂજા કરવાથી એ યંત્ર પણ બગડતા નથી, એવું પણ આપણે એક લોકવાયકા માન્યતા છે. હવે જેમને નિવેદ કરવાની વાત આવે છે, જે સંધ્યાકાળે નિવેદ કરે છે અને જેમને સાંજના નિવેદ થાય છે, એ તારીખ 19/10/2025 રવિવારે બપોરે 1:52 પછી નિવેદ કરે એવું આપણા શાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યું છે. એવું એક મત છે, કારણ કે કાળી ચૌદશ રવિવારે બપોરે 1:52 પછી બેસે છે, એટલે કે જે બપોરના અને સાંજના નિવેદ કરે છે એને 19/10/2025 રવિવારે બપોરે 1:52 પછી કરવા. અને જેને સવારે નિવેદ થાય છે કાળી ચૌદશના, એટલે કે સવારે જ નિવેદ કરે છે અને ભગવાનને નૈવેદ્ય પણ સવારે જ ધરે છે, એને તારીખ 20/10/2025 કરવા સવારે, સોમવારે. આ રીતે નિવેદનું મત છે. નમસ્કાર. તો અત્યારે આપણે જોયું કે ધનતેરસ અને કાળી ચૌદસના કઈ પ્રકારના મુહૂર્તો છે, જ્યારે હવે આવતા ભાગમાં આપણે દિવાળીના લક્ષ્મી પૂજન છે, ચોપડા પૂજન છે અને નવા વર્ષથી લાભ પાંચમ સુધીના મુહૂર્તો વિશે વાત કરીશું.